મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલ કાલુપુર વિસ્તારના સલાટવાડામાં ગંદકીએ માજા મૂકી છે. તો માર્ગો ઉપર ગંદકી ખદબદી ઉઠતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય ઉભો થવા પામ્યો છે. તો આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડીની મિશ્ર ઋતુ વચ્ચે બાલાસિનોર તાલુકાના સલાટવાડા ગંદકી રોગચાળો ફેલાવાનો ભય ઉભો થવા પામ્યો છે. તો આ વિસ્તારના માર્ગો ઉપર કાદવ કીચડ અને ગંદકી ખદબડી ઉઠતા લોકો પરેશાન થયા છે. તો આ વિસ્તારમાં ચોમાસું હોય તે રીતે ગંદુ પાણી વહી રહ્યું જોવાનું મળી આવ્યું છે અને મચ્છરોનો ત્રાસ પણ ગંદકીના કારણે વધી ગયો છે. ત્યારે સલાટવાડામાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તેમ છેલ્લા 3 મહિનાથી સ્ટ્રીટ લાઇટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી ઝડપથી ગંદકી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે અને સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.